ડભોઈ તાલુકાના ગોજાલી ગામ નજીક ઢાઢર નદી પરનો ઓવરબ્રિજ નવો બનીને તૈયાર થઈને 6 મહિના જેટલો સમય પણ વીતી ગયો છે। તેમ છતાં પણ આ બ્રિજ ઉપર હજી સુધી ડામરનો રોડ બનાવવામાં આવ્યો નથી, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। આ રોડ પર માત્ર મોટી મોટી કપચી જ પાથરી દેવામાં આવી હોવાથી આ નવો બ્રિજ હાલમાં ડભોઈથી વાઘોડિયા તરફ અવરજવર કરતા હજારો વાહન ચાલકો માટે મોટી હાલાકીનું કારણ બની ગયું છે। ધૂળની ડમરીઓ અને પંક્ચરનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે। ધૂળને કારણે રોજના પ્રવાસીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। કોન્ટ્રાક્ટર અને સંબંધિત સરકારી અધિકારીઓની કથિત નિષ્કાળજી અને બેદરકારીને કારણે આ તમામ લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ડભોઈ અને વાઘોડિયા બેની વચ્ચે ગોજાલી ફાટક પર જે બ્રિજ બનાવવામાં આવેલો છે એનું કામ અધૂરું છે। ડમ્બર પાથરવાનું બાકી છે। આવવા જવા વાળાને તકલીફ પડે છે। વાઘોડિયા જીઆઈડીસી તથા પારુલ યુનિવર્સિટી આવેલી છે અને આ જ રસ્તો આવવા જવા માટે છે અને એ બ્રિજ પર અત્યારે હાલ કાંકરા છૂટા નાખેલા છે। આવવા જવા વાળા બાઇક લઈને રાત્રે અડધી રાત્રે આવવા જવા વાળા સ્લીપ ખાઈને પડે છે તથા ધૂળ માટી બરાબર ઉડે છે અને તકલીફ બહુ પડે છે। તો વહેલી તકે કામ સંપૂર્ણ પૂરું કરવા અમારી માંગ છે। આ કઈ જગ્યા પર બ્રિજ આવ્યો છે? આ ગોજાલી ફાટક પર બ્રિજ આવેલો છે। ગોજાલી ગામની ફાટક પર શું થાય છે તે? એ બ્રિજ પર આવવા જવા વાળાને બહુ તકલીફ પડે છે। છૂટા કાંકરા છે અને તાત્કાલિક એની ઉપર ડમ્બર પાથરી અને વ્યવસ્થિત બનાવી દે આ લોકો। અમારી એ માંગ છે। બાઇકો પંચરો? હા, બાઇકના પંચર પડે છે, પછી બાઇક સ્લીપ ખાઈ જાય છે। મોટી ગાડી હોય, 4 વ્હીલ હોય, એ નીચે એન્જિનો અફરાયા કરે છે। હું રાહદારી રમેશભાઈ પરમાર। આપણે ડભોઈથી વાઘોડિયા જે રોડ છે એમાં ગોજાલી પાસે બ્રિજ બાંધેલો છે, એ બહુ સારી વાત છે। વિકાસ માટે બહુ સારી વાત છે, પણ અત્યારે ચોમાસા પછી જે રોડ પર જે બ્રિજ પર જે કામગીરી છે એ અધૂરી છે અને અહીંયા અમારે વાઘોડિયામાં લોકો નોકરી કરે છે, બધા કેટલા લોકો બહારથી આવે છે। ત્યાં વાઘોડિયામાં કોલેજ છે, પારુલ કોલેજ છે, ધીરજ હોસ્પિટલ છે અને જીઆઈડીસીમાં હજારો લોકો ત્યાં આગળ અપડાઉન કરે છે। ડભોઈથી આજુબાજુના ગામડાઓમાં આ બ્રિજનો ઉપયોગ પુષ્કળ થાય છે અને લોકોની માંગ ઉઠી છે કે હવે વહેલી તકે આ બ્રિજ પર કપચી ને ડામર બનાવે। બહુ જ ખાડા પડી ગયેલા છે અને અમારા ગાડીઓને, બાઇકોને, મોટી 4 વ્હીલરોને પંચરો થાય છે। એટલે અમારી માંગ છે આજુબાજુના તાલુકાઓ, ગામડાઓની, ગોજાલી, કરાલીપુરા, વાઘોડિયાના ગામડાઓની માંગ છે કે આ વહેલી તકે કામ પૂર્ણ કરે એવી અમારી માગણી છે અને અમારા ખેડૂતોને પણ અમારી માગણી છે કે આ બ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરે એવી અમારે માંગ ઉઠી છે અને અમે માગણી કરીએ છીએ કે સત્વરે આ રોડ બની જાય, બ્રિજ પરનું કામ કમ્પ્લીટ થઈ જાય એવી અમારી લોક માંગ ઉઠી છે। જય હિન્દ, જય ભારત। વાઘોડિયાથી ડભોઈ જતો ઢોલાર રોડ ઉપર જે બ્રિજ છેલ્લા 4 મહિનાથી બનેલો છે એની ઉપરનું કપચી અને કશું મટીરિયલ નાખ્યું નહીં ને જતા આવતા બાઇકવાળા, ગાડીઓવાળા બહુ જ હેરાન થાય છે। 4 મહિનાના ટાઈમમાં એક બ્રિજનું ડામર રોડ કરવામાં કેટલો ટાઈમ લાગે એ આપ સરકારી અધિકારી, મામલતદાર, ટીડીઓ, કલેક્ટર જે કોઈ લાગતા વળગતા હોય એ અહીં આવીને પરિસ્થિતિ જુએ અને આટલું કામ કરવામાં કેટલા દિવસ જુએ એ પ્રજાને જવાબ આવીને આપે। પ્રજા કેટલી હેરાન થાય છે આ કોન્ટ્રાક્ટરોના અભાવે। કોન્ટ્રાક્ટરો છેલ્લા 4 મહિનાથી પુલ બી અવર જવર ચાલુ થઈ ગઈ છે, છતાં બી એની ઉપર કપચી અને રોડા મેટલ હટાયા નથી અને એવી ને એવી પરિસ્થિતિમાં ચાલુ રાખ્યો છે। તો વહેલી તકે ડામર રોડ કરવા વિનંતી છે। એ કોલેજો ને બધું કોલેજો, પારુલ યુનિવર્સિટી,
ધીરજ હોસ્પિટલ યુનિવર્સિટી બધા જ જવા આવવાનો મોસ્ટ ઓફ વાઘોડિયા અને ડભોઈનો વ્યવહાર વાયા ઢોલાર ઉપર ચાલુ છે અને આ બ્રિજની ઉપરનું જે કામ જુઓ છો તે કેટલું ખતરનાક અને કેટલું ભયજનક ને કેટલું અકસ્માતજનક છે તે આપ જઈને એનું નિર્માણ તૈયારી તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરવા વિનંતી.